જો તમને લાગે છે કે વરસાદ પછી ફક્ત એક ફૂગનાશક દવા છાંટી દેવાથી પાક સુરક્ષિત થઈ જાય છે, તો કદાચ તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે ફૂગનો રોગ દવા ન હોવાથી નથી આવતો, પણ ખેડૂતો અજાણતા એવી ભૂલો કરે છે જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ વિડીયોમાં હું તમને એવો સંપૂર્ણ વરસાદી સિઝન પ્લાન બતાવીશ, જેમાં જાણીશું વરસાદ પહેલા શું કરવું, વરસાદ દરમિયાન શું ટાળવું, વરસાદ પછીના પહેલા 24 કલાકમાં કયા કામ સૌથી જરૂરી છે અને એવી 10 મોટી ભૂલો જેના કારણે દવા છાંટ્યા પછી પણ ફૂગનો રોગ અટકતો નથી. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી ભૂલ લગભગ દરેક ખેડૂત કરે છે અને એ જ આખા પાકને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. સૌથી પહેલા એક વાત સમજીએ. ફૂગનો રોગ કોઈ અચાનક નથી આવતો. તેના પાછળ 3 મુખ્ય કારણ હોય છે. પહેલું, વધારે ભેજ. જ્યારે વરસાદ સતત પડે છે અથવા પાન લાંબા સમય સુધી ભીના રહે છે, ત્યારે ફૂગના બીજાણુઓ ઝડપથી વધવા લાગે છે. બીજું, હવાની અવરજવર ઓછી હોવી. જો પાક ખૂબ જ ગાઢ હોય તો અંદર ભેજ લાંબા સમય સુધી રહે છે. આવી સ્થિતિ ફૂગ માટે એકદમ અનુકૂળ હોય છે. અને ત્રીજું, પાણી ભરાઈ રહેવું. ઘણા ખેડૂતોને લાગે છે કે પાણી તો 2-3 દિવસમાં ઉતરી જશે, પણ આ 2-3 દિવસ જ મૂળને નબળા પાડે છે અને નબળો છોડ ફૂગના રોગનો સૌથી સહેલો શિકાર બને છે. એટલે યાદ રાખજો, ફૂગનો હુમલો દવાથી નહીં પણ વાતાવરણથી શરૂ થાય છે, અને જો આપણે વાતાવરણથી બનતી સમસ્યાઓને નિયંત્રિત કરી લઈએ તો ઘણી વખત દવાની જરૂર પણ ઓછી પડે. જો તમે ફૂગના રોગને ખરેખર અટકાવવા માંગતા હો તો લડાઈ વરસાદ શરૂ થયા પછી નહીં પણ વરસાદ પહેલા જ શરૂ કરવી પડે. પહેલું કામ, ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખો, કારણ કે જ્યાં પાણી ઊભું રહે છે ત્યાં ભેજ વધે છે, મૂળ નબળા પડે છે અને ફૂગને હુમલો કરવાની તક મળી જાય છે. બીજું, પાકમાં હવાની અવરજવર સારી રહે તે માટે યોગ્ય અંતર જાળવો. ઘણા ખેડૂતો વધુ ઉત્પાદનની આશામાં પાક ખૂબ જ ગાઢ વાવે છે, પણ આવી જગ્યાએ પાંદડા લાંબા સમય સુધી ભીના રહે છે અને ફૂગ ઝડપથી ફેલાય છે. ત્રીજું, ખાતર સંતુલિત આપો, ખાસ કરીને યુરિયાનો અતિરેક ટાળો. વધારે નાઇટ્રોજનથી નવા નરમ પાંદડા ઝડપથી આવે છે અને આવા પાંદડા પર ફૂગનો હુમલો વધુ થાય છે. અને ચોથું, ખેતરની નિયમિત મુલાકાત લો. અઠવાડિયામાં 2-3 વખત પાકને નજીકથી જુઓ, કારણ કે શરૂઆતમાં જો માત્ર 2-4 પાન પર રોગ દેખાય તો સમયસર પગલાં લઈને આખો પાક બચાવી શકાય છે. યાદ રાખજો, ફૂગ સામેની સૌથી સસ્તી અને સૌથી અસરકારક દવા સાવચેતી છે. પણ જો વરસાદ પડી ગયો હોય તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વરસાદ પછીના પહેલા 24 કલાકમાં એવું શું કરવું જેના કારણે ફૂગનો હુમલો ઘણી હદ સુધી અટકી શકે. ચાલો હવે એ જાણીએ. હવે આવી ગયા છીએ સૌથી મહત્વના ભાગ પર, વરસાદ બંધ થયા પછીના પહેલા 24 કલાક. આ સમય દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો જ નક્કી કરે છે કે પાક સ્વસ્થ રહેશે કે પછી થોડા દિવસમાં ફૂગના રોગથી ભરાઈ જશે. સૌથી પહેલું કામ, ખેતરમાં પાણી ક્યાંય ભરાયેલું હોય તો શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢો. યાદ રાખજો, ફૂગની શરૂઆત ઘણી વખત પાંદડાથી નહીં પણ નબળા પડેલા મૂળથી થાય છે. બીજું કામ, આખા ખેતરની સારી રીતે મુલાકાત લો. ફક્ત કિનારેથી જોઈને પાછા ન ફરી જશો. વચ્ચે જઈને પાનની નીચેની બાજુ પણ તપાસો, કારણ કે ઘણા ફૂગના રોગની શરૂઆત ત્યાંથી થાય છે. ત્રીજું કામ, જો કોઈ પાન અથવા ડાળી પર ગંભીર ચેપ દેખાતો હોય તો તેને દૂર કરીને ખેતરની બહાર નાશ કરો. આ નાના પગલાંથી રોગનો ફેલાવો ઘણો ઓછો થઈ શકે છે. અને ચોથું, જો હવામાન હજુ પણ સતત ભેજવાળું હોય, વાદળછાયું રહેતું હોય અને તમારા વિસ્તારમાં ફૂગના રોગનો ઇતિહાસ હોય તો કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ યોગ્ય ફૂગનાશકનો સમયસર ઉપયોગ કરો. એક વાત ખાસ યાદ રાખજો, દવા ત્યારે સૌથી વધુ અસર કરે છે જ્યારે રોગની શરૂઆત થઈ રહી હોય. આખું ખેતર ચેપમાં આવી જાય પછી કોઈ પણ ફૂગનાશક પહેલા જેટલું સારું પરિણામ આપતું નથી. જો અત્યાર સુધીનો વિડીયો તમને ઉપયોગી લાગી રહ્યો હોય તો એક લાઇક કરી દેજો. આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચે એ માટે શેર કરજો. અને આવી જ વૈજ્ઞાનિક ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રો સરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે ચાલો આગળની સૌથી મહત્વની વાત સમજીએ. હવે વાત કરીએ એવી 10 મોટી ભૂલોની જેના કારણે ફૂગના રોગનું જોખમ વધી જાય છે. નંબર 1, વરસાદ પછી ખેતરમાં ભરાયેલું પાણી બહાર ન કાઢવું. નંબર 2, શરૂઆતના લક્ષણોને અવગણવા અને મોડું પગલું ભરવું.
નંબર 3, એક જ ફૂગનાશકનો વારંવાર ઉપયોગ કરવો. નંબર 4, ભલામણ કરતાં વધુ ડોઝ લેવો. નંબર 5, બિનજરૂરી દવાઓને એકસાથે મિક્સ કરવી. નંબર 6, વરસાદની આગાહી હોવા છતાં સ્પ્રે કરી દેવું. નંબર 7, ભીના પાન પર અથવા વરસાદ પછી તરત જ દવા છાંટવી જ્યારે દવાની અસર ઘટી શકે. નંબર 8, યુરિયા અને નાઇટ્રોજનનો અતિરેક કરવો જેના કારણે નરમ વૃદ્ધિ પર રોગ ઝડપથી લાગે છે. નંબર 9, ખેતરમાં પાક ખૂબ જ ગાઢ રાખવો જેથી હવાની અવરજવર ઓછી થાય અને ભેજ લાંબા સમય સુધી રહે. અને નંબર 10, લેબલની સૂચનાઓ અથવા કૃષિ નિષ્ણાતની સલાહ વિના દવાનો ઉપયોગ કરવો. જો તમે માત્ર આ 10 ભૂલો ટાળી દેશો તો ઘણા કિસ્સાઓમાં ફૂગના રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકશો. ચાલો હવે આખા વિડીયોની સૌથી મહત્વની વાત સમજીએ. જો તમે વરસાદી સિઝનમાં ફૂગના રોગથી પાકને બચાવવા માંગતા હો તો આ 7 સ્ટેપનો એક્શન પ્લાન હંમેશા ફોલો કરજો. સ્ટેપ નંબર 1, વરસાદ બંધ થયા પછી સૌથી પહેલા ખેતરમાં પાણી ભરાયેલું હોય તેનો નિકાલ કરો. સ્ટેપ નંબર 2, આખા ખેતરનું નજીકથી નિરીક્ષણ કરો. ખાસ કરીને નવા પાન, નીચેના પાન અને છોડના મૂળ પાસે ધ્યાન આપો. સ્ટેપ નંબર 3, જે પાન, ડાળી અથવા છોડમાં ગંભીર રોગ દેખાય તેને તરત દૂર કરીને ખેતરની બહાર નાશ કરો. સ્ટેપ નંબર 4, પાકને સંતુલિત પોષણ આપો. ખાસ કરીને યુરિયા અથવા નાઇટ્રોજનનો અતિરેક કરવાનું ટાળો. સ્ટેપ નંબર 5, જો સતત ભેજ, વાદળછાયું વાતાવરણ હોય અથવા રોગનું જોખમ વધારે હોય તો લેબલની ભલામણ અને કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ યોગ્ય ફૂગનાશકનો સમયસર ઉપયોગ કરો. સ્ટેપ નંબર 6, એક જ ફૂગનાશકનો વારંવાર ઉપયોગ ન કરો. જરૂર મુજબ અલગ અલગ ગ્રુપના ફૂગનાશકોનું રોટેશન કરો. અને છેલ્લો સ્ટેપ નંબર 7, દર 2-3 દિવસે આખા ખેતરની નિયમિત મુલાકાત લેતા રહો. કારણ કે ફૂગના રોગ સામે સૌથી મોટું હથિયાર દવા નહીં પણ સમયસર ઓળખ અને યોગ્ય નિર્ણય છે. તો મિત્રો, વરસાદી સિઝનમાં ફૂગના રોગથી બચવાનો સૌથી સારો ઉપાય મોંઘી દવા નથી પણ સમયસર સાવચેતી અને યોગ્ય આયોજન છે. મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર ઉપયોગી લાગ્યો હશે. જો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો. કારણ કે તમારા એક શેરથી કદાચ કોઈ ખેડૂતનો આખા વર્ષની મહેનતનો પાક બચી શકે. જો તમે ખેતી વિશે આવી જ વૈજ્ઞાનિક, સરળ અને વિશ્વસનીય માહિતી મેળવવા માંગતા હો તો અમારી આશીર્વાદ એગ્રો સરા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા દરેક ઉપયોગી વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. હું મળું છું ફરી એક નવા અને ઉપયોગી વિડીયોમાં. ત્યાં સુધી તમારા પાકનું ધ્યાન રાખજો અને હંમેશા સુરક્ષિત ખેતી કરજો. નમસ્કાર. જય જવાન, જય કિસાન.